નમસ્કાર દર્શક મિત્રો, ઉના પંથકમાં કમોસમી વરસાદમાં તૈયાર મગફળીના પાથરા તણાયા, ખેડૂતોની હાલત દયનીય। ઉના તાલુકામાં છેલ્લા 48 કલાક દરમિયાન કમોસમી 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ઉના તાલુકાના રાણવંશ સહિતના ગામમાં જગતના તાપની પરસેવાની કમાણી માવઠું તાણી ગયું। દૃશ્યો જોઈ તમારી આંતરડી કકડી ઉઠશે। જગતના તાતની એક જ માંગ સર્વેના નાટક બંધ કરી પાક ધિરાણ માફ કરો। ખેતરોમાં રાખેલ તૈયાર સોયાબીન, કપાસ અને મગફળીના પાથરા તણાયના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા અબ્દુલ ઘાચી, ઉના। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારા પાથરા છે, મારા જમીનમાં ત્રણ રોળા ગયા, આની માથે મારી જિંદગી છે, મારા છોકરાને ભણાવવાના છે। હવે મારે શું કરવું? દવા પીવી કે મરી જાવું કે શું કરું? મારા છોકરાને આની માથે આધાર છે। મારું નામ છે પાંચાભાઈ માલાભાઈ બાંભણિયા, ગામ રાણવંશી, તાલુકો ઉના। 12.5 વીઘાની જમીન છે, 12.5 વીઘા માંડવી હતી। હવે આમાં જોઈ શકો છો કે માંડવીમાં કોઈ વસ્તુ કંઈ રહી નથી। આ બધું જે ઢાંક્યું છે એમાં કંઈ લેવા જવાય એવું છે, અને ખેતરમાં ગળાય એવું નથી। એટલે સરકારશ્રીને એક જ નમ્ર અપીલ છે કે તાત્કાલિક સર્વે કરે અને જે માંડવી 12.5 વીઘાની માંડવીની જે એના પ્રમાણમાં સહાય મળે એટલી સહાય કરવા વિનંતી। 7 વીઘાની માંડવી હતી, એમાં 2 ટ્રેક્ટર માંડવી થઈ, એમાં 1 ટ્રેક્ટર તણાઈ ગયું ને 1 ટ્રેક્ટર રહ્યું। ગારા હોતી કે ભરીને આવ્યા ને અમે અટાણે અહીંયા અમારી માથે એની માથે જ અમારે છે આધાર, બીજો અમારે કઈ આધાર જ નથી। અટાણે નાના બસા અમારે છે, એની માથે અમે કામીએ ને અમે ખાઈએ, અમારે કીનો આધાર? હવે વરસાદની બધી પલ્લી ગઈ, હવે અમારે શું કરવું? અટાણે ખર્ચા, દવા, ખાતરું ને મહેનત અમારી બધી માથે પડી, શું કરવું અટાણે? અટાણે અમારે કરવું ને ગાડું માંડવી આવે શેતીને એક રહી, હવે એની માથે આધાર છે। હવે નામ કેશુભાઈ કાનજીભાઈ જેતવા, મારે 15 વીઘાની માંડવી છે, એમાં 9 વીઘાના પાથરા પાણીમાં ડૂબેલા છે અત્યારે। એમાં એક દોડો કે નિરણ કોઈ વસ્તુ લેવાય એવું નથી। મારે છોકરાઓ બહાર ભણે છે, તો આ ખર્ચા ને બધું કઈ રીતે એમાં થઈ શકે એવું નથી। તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે જેમ બને એમ વધુમાં વધુ લાભ થાય એટલું વહેલી તકે કરે તો ખેડૂત આમાં કંઈક કરી શકે આવતો થાય, બાકી આમાં કોઈ વસ્તુ કંઈ થઈ શકે એવું નથી।